એક યુવતી જે અમેરિકાથી માસ્ટર્સ કરીને આવી અને આવ્યા બાદ ફેમિલી બિઝનેસ એણે જોઈન કર્યો, સાથે સાથે પોતાનું સ્ટાર્ટઅપ કર્યું જે સક્સેસફુલ રહ્યું. હવે પરિવારે એના માટે જીવનસાથીની શોધ ચાલુ કરી, પણ કોઈક સંજોગોવશાત દરેક જગ્યાએથી ના આવતી હતી. જો કારણ જોઈએ તો દરેકને એક વસ્તુ કે આ પરિવાર સારો છે, યુવતીનું એજ્યુકેશન સારું છે, ફેમિલી બેકગ્રાઉન્ડ સારું છે, એમને એમના સમાજના પ્રતિષ્ઠિત ઘરમાં ગણવામાં આવે છે, તો એને ના કેમ આવે છે? આ શોધની શરૂઆત થઈ 27 વર્ષે અને આજે 33 વર્ષે પણ એની શોધ યથાવત છે. જો આપણે કારણો જોઈએ તો એની હાઇટ 5 ફૂટ 1 ઇંચ, ઘઉં વર્ણની, ચશ્મા પહેરે, થોડી હેલ્ધી, અને આ યુવતીનો ફોટો જોઈને દરેક યુવક ના પાડે. હવે જો કોઈ 1 કે 2 યુવકની હા આવી જાય તો યુવતીને એ યુવકનું એજ્યુકેશન ન ચાલે અથવા તો એનું પ્રોફેશન ના ચાલે, એટલે એની વાત બની જ નહીં. હવે આ યુવતીએ શું કરવું જોઈએ? એણે પોતાનું ગ્રૂમિંગ કરાવવું જોઈએ, એને કોઈ પણ પ્રોફાઇલ જે આવે છે એમાં કોમ્પ્રોમાઇઝ કરીને લગ્ન કરી લેવા જોઈએ, અથવા એ જેવી છે તેવી એને કોઈ સ્વીકારે એવા પ્રોફાઇલની રાહ જોવી જોઈએ. તમારો અભિપ્રાય ચોક્કસ કોમેન્ટ કરીને જણાવો.